નમસ્કાર મિત્રો, મારા યુટ્યુબ ચેનલ વાસ્તુ કલ્યાણમાં તમારું સ્વાગત છે. મિત્રો, વાસ્તુ અનુસાર આ મૂર્તિઓ ઘરમાં લાવો, પ્રગતિના માર્ગ ખુલશે. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે વ્યક્તિના ભાગ્યના દરવાજા ખોલી શકે છે. જો તમે વાસ્તુ અનુસાર કેટલીક પવિત્ર મૂર્તિઓ ઘરમાં રાખો છો તો તેનાથી તમને આર્થિક લાભ થઈ શકે છે. આવી સ્થિતિમાં ચાલો આજે આપણે જાણીએ આ વિડીયો દ્વારા કે કઈ મૂર્તિ ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. મિત્રો, ઘર બનાવવાથી લઈને તેની સજાવટ સુધીના વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખવાથી વ્યક્તિ પોતાના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો જોઈ શકે છે. આપણે ઘરની સજાવટ માટે અનેક પ્રકારની મૂર્તિઓ રાખીએ છીએ, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર વ્યક્તિ ઘરમાં કેટલીક મૂર્તિઓ રાખવાથી ઘણા ફાયદા મેળવી શકે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. નાણાકીય લાભ મળશે. આવી સ્થિતિમાં જો માતા લક્ષ્મીની મૂર્તિ ઘરમાં લાવો છો તો તમારું ભાગ્ય ખોલી શકે છે. તે જ સમયે સનાતન ધર્મમાં કુબેર દેવને ધનના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં કુબેરજીની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરીને વ્યક્તિ આર્થિક લાભ પણ મેળવી શકે છે. કોઈ નાણાકીય સમસ્યા રહેશે નહીં. મિત્રો, વાસ્તુની દ્રષ્ટિએ કાચબો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર ઘરમાં કાચબાની મૂર્તિ રાખવાથી વ્યક્તિના પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે અને વ્યક્તિને પૈસાની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. નકારાત્મકતા દૂર રહેશે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર પિત્તળની ગાયની મૂર્તિ અથવા કામધેનુની મૂર્તિ ઘરમાં રાખવાથી વ્યક્તિને વિશેષ લાભ મળે છે. આ મૂર્તિ હોવી જોઈએ કે જેમાં ગાય પોતાના બાળકને દૂધ પીવડાવતી હોય. માન્યતાઓ અનુસાર કામધેનુ ગાયની આવી મૂર્તિ રાખવાથી સંતાન પ્રાપ્તિમાં ખુશી મળી શકે છે. આ ઉપરાંત તે નકારાત્મકતાને પણ દૂર કરે છે. મિત્રો, વિવાહિત જીવન સુખમય રહેશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ગેસ્ટ રૂમમાં હંસની જોડીની પ્રતિમા રાખવાથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. આ સાથે તમે તમારા બેડરૂમમાં હંસ, બતક અથવા સ્ટોકની જોડી પણ રાખી શકો છો. આમ કરવાથી વ્યક્તિના દાંપત્ય જીવનમાં ખુશીઓ બની રહે છે. હાથી એ ઐશ્વર્યનું પ્રતીક છે. તેથી જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ અનુસાર હાથીની પ્રતિમા રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે તમારા ઘરમાં હાથીની પિત્તળ અથવા ચાંદીની પ્રતિમા રાખી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ચાંદીના હાથીની મૂર્તિ રાખવાથી રાહુ સંબંધિત તમામ દોષોથી મુક્તિ મેળવી શકાય છે. ચાંદીનો હાથી રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે. હંસની જોડીની મૂર્તિ ઘરના ગેસ્ટ હાઉસમાં રાખવી જોઈએ. તેનાથી તમને આર્થિક લાભ મળી શકે છે. જો વિવાહિત યુગલ જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય તો તેઓ તેમના બેડરૂમમાં હંસની જોડીની મૂર્તિ રાખી શકે છે. તેનાથી વિવાહિત જીવનમાં પ્રેમ વધે છે. કાચબો. ઘરમાં કાચબો રાખવાથી ધનમાં વધારો થાય છે. આ સિવાય ધાર્મિક માન્યતાઓ અનુસાર કાચબાને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી એવું માનવામાં આવે છે કે કાચબો જે સ્થાન પર રહે છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ છે. ધનની વૃદ્ધિ માટે ઘરના ડ્રોઈંગ રૂમમાં પૂર્વ અને ઉત્તર દિશામાં કાચબાની સ્થાપના કરવી જોઈએ. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે કાચબાને અંદરની તરફ જતો રાખવો જોઈએ. ઊંટ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ફેંગશુઈ અનુસાર ઘરમાં ઊંટની મૂર્તિ રાખવાથી સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે. તેને ઘરના ડ્રોઈંગ રૂમ અથવા લિવિંગ રૂમના ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. તેનાથી તમારી નોકરી અને વ્યવસાય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. મિત્રો, આ બધી મૂર્તિઓ અને પ્રતિમાઓ રાખવાથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને ધનની વૃદ્ધિ થાય છે. મિત્રો, તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા મિત્રોને જરૂર શેર કરો.